देवताभ्यश्च पितृभ्यश्च महायोगिभ्यः एव च नमः स्वाहायै स्वधायै नित्यमेव नमो नमः। ओम। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી અને G9 ગુજરાતીની વિશેષ રજૂઆત શ્રાદ્ધ સાથે હું છું તન્વી। ભાદરવો મહિનો એટલે પિતૃપ્રિય મહિનો। દિવંગત માતા પિતાને અર્પણ કરવાનો, તર્પણ કરવાનો અને તેમને પ્રેમથી યાદ કરવાનો મહિનો એટલે શ્રાદ્ધ પક્ષનો મહિનો। હિન્દુ ધર્મમાં પિતૃઓને પ્રેમપૂર્વક જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે। ત્યારે સનાતન ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે। પોતાના પૂર્વજોના સન્માનમાં કરવામાં આવતા પૂજાપાઠ અને દાન પુણ્ય કર્મથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વખતે 21 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થયો છે। દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં સનાતન ધર્મની પરંપરા મુજબ પૂર્વજો પ્રત્યે આદર અને સમર્પણ વ્યક્ત કરવાનો આ તહેવાર છે, જે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકમ તિથિથી અમાસ સુધી રહે છે। આ વખતે પિતૃપક્ષ 16 દિવસ સુધી ચાલશે। આ દિવસ દરમિયાન દરેક તિથિએ પોતાના પૂર્વજોના માનમાં લોકો ભોજન કરાવે છે અને તર્પણ કરે છે। જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કેટલીક વખત કામ પણ બગડે છે, પ્રગતિ પણ અટકી જાય છે અને જીવન પણ અશાંત રહે છે। આવા સમયમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃદોષથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે। શ્રાદ્ધ શું છે, શ્રાદ્ધ કેવી રીતે હિન્દુ ધર્મમાં અને શ્રાદ્ધ કેટલા પ્રકારના હોય છે, આ વિશે આજે આપણે જ્યારે ચર્ચા કરવાના છીએ ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર નયન નાગર। આપનું સ્વાગત છે। નમસ્કાર। નયનભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય કે શ્રાદ્ધ એટલે શું? સૌથી પહેલા G9 ના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર। સરસ સવાલ તમે મેડમ મને પૂછ્યો છે। શ્રાદ્ધ શબ્દની જે વ્યાખ્યા છે, આમ જોવા જઈએ તો જે સર્વસામાન્ય અને જનમાનસમાં જે શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા છે એનો અર્થ થાય છે શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ અથવા તો શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ। જે વસ્તુ શ્રદ્ધાથી આપવામાં આવે એ જ શ્રાદ્ધ, અથવા તો જે વસ્તુ શ્રદ્ધાથી કરવામાં આવે એ જ વસ્તુને આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। જી નયનભાઈ, આપે એવી વાત કરી કે જે શ્રદ્ધાથી આપવામાં આવે તે શ્રાદ્ધ, તો ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પણ પ્રસંગે આપણે જે દાન કરતા હોઈએ છીએ તે પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપવામાં આવતું હોય છે, તો શું એને શ્રાદ્ધ કહી શકાય? સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન તમે। જો દાન અને શ્રાદ્ધ આ બંને વચ્ચેનો જે તફાવત છે, સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ। જો દાન ગમે તે સમયે, ગમે તે સ્થળે અને ગમે તે વ્યક્તિને તમે દાન કરી શકો છો। હું તમને એક્ઝામ્પલ આપું કે હું રોડ ઉપર ક્યાંક જઈ રહ્યો છું, 4 રસ્તા ઉપર કોઈ વ્યક્તિ મને ભિક્ષુક મળે છે, હું એને દાન કરી શકું છું, પણ તમે 4 રસ્તા ઉપર ઊભા થઈને શ્રાદ્ધ નથી કરી શકતા। એટલે શ્રદ્ધાથી દીયતે, પણ શું કોને આપવાનું છે? તો દેશ, કાળ, પાત્રને અનુરૂપ, સમય, સંજોગ, પરિસ્થિતિને અનુરૂપ જે આપવામાં આવે, પિતૃઓને આપવામાં આવે એ જ શ્રાદ્ધ છે। એટલે દાન અને શ્રાદ્ધ આ બંનેનો એક માર્મિક જેને કહેવાય કે ભેદ, એ આપણે પહેલાં તો સમજવો જોઈએ, જાણવો જોઈએ। જી, આપે જે પ્રમાણે વાત કરી કે પાત્ર અને તો એવું કેટલા પ્રકારના મુખ્યત્વે શ્રાદ્ધ હોય છે, કયા પ્રકારના શ્રાદ્ધ છે અને તે ક્યારે કરવામાં આવે છે? જો શ્રાદ્ધના આમ તો એવું કહેવાય કે તુંડે તુંડે મતિર્ભિન્ના, કૂપે કૂપે નવમ જલમ। એટલે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આમ શ્રાદ્ધ ક્યારે કરવું, કેવી રીતે કરવું, કયું શ્રાદ્ધ કરવું, વિદ્વાનોએ ઘણી બધી ધર્મગ્રંથોમાં બધી ચર્ચાઓ થઈ છે। પણ આમ જોવા જઈએ તો મુખ્યત્વે 12 પ્રકારના શ્રાદ્ધ જોવા મળે છે। 12 પ્રકારના શ્રાદ્ધની જ્યારે હું તમને વાત કરું તો શ્રાદ્ધનો પહેલો પ્રકાર છે નિત્ય શ્રાદ્ધ, જે દરરોજ કરવામાં આવે એ જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ એટલે નિત્ય શ્રાદ્ધ।
બીજા નંબરે શ્રાદ્ધનો જ્યારે હું એક બીજો પ્રકાર તમને બતાવી રહ્યો છું, એ શ્રાદ્ધનો પ્રકાર છે નૈમિતિક શ્રાદ્ધ. એટલે કે મૃત્યુ તિથિના દિવસે, જેમ કે અત્યારે આ ભાદ્રપદ પિતૃઓનો મહિનો છે, તો દરેક વ્યક્તિ શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ કરતા હોય છે. તો મૃત્યુ તિથિ વખતે જે પણ કંઈ શ્રાદ્ધ કરવામાં આવે એમાં પણ એકોદિષ્ટ એટલે કે એક પાર્વણ સાથે જે પણ કંઈ શ્રાદ્ધ કરવામાં આવે એ જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધનું નામ છે નૈમિતિક શ્રાદ્ધ. ત્રીજા નંબરે શ્રાદ્ધનો એક પ્રકાર કામ્ય શ્રાદ્ધ. હવે કામ્ય શ્રાદ્ધ એટલે એવા પ્રકારનું શ્રાદ્ધ કે આપણી કોઈક વ્યક્તિગત ઈચ્છાઓની પૂર્તિ માટે હું જ્યારે કોઈ શ્રાદ્ધ કર્મ કરું તો કામ્ય ઈચ્છા જેને કહેવાય એના સંતોષવા માટે જ્યારે હું કંઈક શ્રાદ્ધ કરું છું તો એ શ્રાદ્ધનો ત્રીજો પ્રકાર પડે છે કામ્ય શ્રાદ્ધ. ત્યાર પછી શુભ પ્રસંગે, બાળકના યજ્ઞોપવિત સંસ્કાર પ્રસંગે, લગ્ન પ્રસંગે પણ અમુક ધર્મની અંદર, અમુક સંપ્રદાયમાં, અમુક જ્ઞાતિની અંદર વૃદ્ધિ શ્રાદ્ધ થાય. તો શ્રાદ્ધનો એક પ્રકાર એવો છે, ચોથા નંબરનો પ્રકાર કે વૃદ્ધિ શ્રાદ્ધ, જે શુભ પ્રસંગે કરવામાં આવતું શ્રાદ્ધ. ત્યારબાદ શ્રાદ્ધનો એક એવો પ્રકાર છે સપિંડીકરણ શ્રાદ્ધ. માણસ મૃત્યુ પામે એટલે દશા, એકાદશા, દ્વાદશા કે પિંડમાં જે ભેળવવાની 12 દિવસની આપણી જે પણ કંઈ વિધિ હોય છે અને એ પ્રસંગે જે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ એને કહેવાય છે સપિંડીકરણ શ્રાદ્ધ. ત્યારબાદ ક્યારેક પાર્વણ શ્રાદ્ધ. હવે પાર્વણ એટલે 3 પેઢી, માતા, દાદી, પરદાદી, પિતા, દાદા, પરદાદા, નાના નાની, નાનાના પિતા પત્ની સાથે અને એમના પણ પિતા પત્ની સાથે. તો આવું જ્યારે આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ એ શ્રાદ્ધ કર્મને કહેવામાં આવે છે પાર્વણ શ્રાદ્ધ. એ 1નું પણ હોઈ શકે, 2નું પણ હોઈ શકે અને 3નું પણ હોઈ શકે. બરોબર? તો આવું એક શ્રાદ્ધ છે જેને આપણે પાર્વણ શ્રાદ્ધ કહીએ છીએ. પછી શ્રાદ્ધનો એક બહુ સરસ જેને પ્રકાર પાડ્યો છે શાસ્ત્રની અંદર, એ છે ગોષ્ઠી. ગોષ્ઠી એટલે બધા ભેગા મળીને. આપણે ક્યારેક એવું બને છે કે ઘણા બધા લોકો ભેગા થઈને ચાણોદમાં, કન્નારીમાં, ઇલાહાબાદમાં, સિદ્ધપુરમાં કે અહીંયા આપણે નારાયણ ઘાટ બધા ભેગા થઈને નારાયણ બલિ કર્મ કરતા હોઈએ છીએ. નારાયણ બલિ 2 રીતે થાય છે. એક જીવને ઉદ્દેશીને પણ થાય અને સમસ્ત પિતૃઓને ઉદ્દેશીને પણ નારાયણ બલિ થાય છે. તો જ્યારે હું સમગ્ર પરિવાર સાથે નારાયણ બલિ કર્મ કરવા માટે જ્યારે હું જઉં છું અને આવા પ્રકારનું જ્યારે શ્રાદ્ધ થાય, પરિવારને બધાને ભેગા થઈને, અને એ વખતે એવું હોય છે કે બધાએ ભેગા થઈને જવાનું, લોકો ગાડી કરીને કે બસ કરીને પોતાની અનુકૂળતા પ્રમાણે જતા હોય અને જે શ્રાદ્ધ કરવામાં આવે એ શ્રાદ્ધનું નામ છે ગોષ્ઠી શ્રાદ્ધ. પછી આગળ જતા શ્રાદ્ધનો એક પ્રકાર જે પડે છે એ છે શુદ્ધ્યર્થ શ્રાદ્ધ. ઘણીવાર આપણા ઘરમાં કોઈક એવો પ્રસંગ આવવાનો હોય, એ પ્રસંગના ફળ સ્વરૂપ પ્રસંગ પછી પ્રસંગની જે પણ કંઈ જેને કહેવાય ને કે અસરોને ધ્યાનમાં રાખીને શુદ્ધિકરણ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે એ શ્રાદ્ધ એટલે શુદ્ધ્યર્થ શ્રાદ્ધ, જે ફક્ત ને ફક્ત ઘરની કે પરિવારની કે શુદ્ધિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ. પછી શ્રાદ્ધનો એક પ્રકાર એવો પડે છે બેન, કર્માંગ શ્રાદ્ધ. આપણે નવચંડી કરીએ, વાસ્તુ કરીએ, કોઈ નાનો યજ્ઞ યાગાદી કરીએ, એમાં એક નાંદી શ્રાદ્ધ કરીને એક વિધિ આવે છે. એ નાંદી શ્રાદ્ધની અંદર પિતૃઓનું પૂજન આવે છે. કર્માંગ એટલે કે કોઈ એક કર્મને અનુરૂપ, વાસ્તુ હોય, મેં ના કીધું નવચંડી હોય, આવા કોઈ કર્મને અનુરૂપ એક નાંદી શ્રાદ્ધ આવે છે. તો એ નાંદી શ્રાદ્ધ છે એ કર્માંગ શ્રાદ્ધ છે. ત્યાર પછીનું શ્રાદ્ધનો એક પ્રકાર છે એ તીર્થ શ્રાદ્ધ છે. ઘણી વખત આપણે ઇલાહાબાદ, હરિદ્વાર, કાશી કે કોઈ પણ એવા સ્થળે આપણે ગયા હોઈએ યાત્રામાં અને ત્યાં એ નદી કિનારે આપણે જે પણ કંઈ શ્રાદ્ધ કરીએ એ શ્રાદ્ધ જે છે એ તીર્થમાં કરેલું શ્રાદ્ધ. સિદ્ધપુર આપણે જઈએ છીએ તો તીર્થમાં કરેલું જે શ્રાદ્ધ છે, તો શ્રાદ્ધનો એક પ્રકાર છે તીર્થ શ્રાદ્ધ. અને છેલ્લે શ્રાદ્ધનો એક એવો પ્રકાર છે કે યાત્રાર્થ શ્રાદ્ધ. આપણે કોઈ પણ દૂર, પહેલાના જમાનામાં એવું હતું કે ઉંમરલાયક વ્યક્તિ કે ઘરના પરિવારના લોકો જ્યારે યાત્રા કરવા નીકળે, એ યાત્રા કરતાં પહેલાં પિતૃઓનું પૂજન કરીને, પિતૃઓના આશીર્વાદ લઈને યાત્રાનો પ્રારંભ થાય. તો યાત્રા કરતાં પહેલાં જે શ્રાદ્ધ કરવામાં આવે, અને આ બધા જ જેને કહેવાય કે આપણા ધર્મની અંદર, આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર શ્રાદ્ધના બધા જ પ્રકારો પાડ્યા છે
અને એ પ્રમાણે લોકો આને અનુસરે પણ છે, યાત્રાર્થ શ્રાદ્ધ. અને છેલ્લો જે શ્રાદ્ધનો એક પ્રકાર છે અને એ પ્રકાર છે પુષ્ટ્યર્થ શ્રાદ્ધ. એટલે કોઈ ઈચ્છિત કામનાઓને ધ્યાનમાં રાખીને આપણી આર્થિક પ્રગતિ માટે, વ્યાપારની સફળતા માટે, આપણા આરોગ્ય માટે આપણે જે પણ કંઈ શ્રાદ્ધ કર્મ કરીએ એ બધા જ જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ છે પુષ્ટ્યર્થ શ્રાદ્ધ. તો શ્રાદ્ધના આવી રીતે કહેવાય કે શાસ્ત્રમાં 12 પ્રકાર શ્રાદ્ધના પડ્યા છે. જી, આપે જે પ્રમાણે વાત કરી તે શ્રાદ્ધના પ્રકારોમાં એક પ્રકાર હતો કામ્ય શ્રાદ્ધ, કે તમારી વ્યક્તિગત ઈચ્છાઓને લઈને આ શ્રાદ્ધ કરવામાં આવે છે. તો શું વ્યક્તિ જીવતા હોય તે જ સમયે તે પોતાનું શ્રાદ્ધ કરી શકે? ના. જો મેડમ, શ્રાદ્ધ કર્મ ક્યારે થાય? તો સદેહે શ્રાદ્ધ જે છે એ થઈ શકતું નથી. પણ હા, અમુક ધર્મમાં, અમુક સંપ્રદાયની અંદર જ્યારે સંન્યાસ ગ્રહણ કરવામાં આવે તો સંન્યાસી એ સંન્યાસ ગ્રહણ કરે એ પહેલાં પોતે પોતાનું શ્રાદ્ધ કરી શકે છે. એ પણ મેં ના કીધું કે જે તે ધર્મ, જે તે સંપ્રદાય એના પોતાના વ્યક્તિગત જે નિયમો છે એ પ્રમાણે. જી, જીવતા શ્રાદ્ધ ન થાય, કારણ કે શ્રાદ્ધની જે વિધિ છે એ મૃત આત્માની શાંતિ માટે કરવામાં આવતી આખી પ્રક્રિયા છે. ચોક્કસ. તો આપે જે પ્રમાણે વાત કરી કે દરેક જ્ઞાતિમાં અલગ અલગ જે પ્રકારે રિવાજ હોય, તો સૌપ્રથમ શ્રાદ્ધની શરૂઆત ક્યારે થઈ અને કોના દ્વારા કરવામાં આવી? શ્રાદ્ધની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ અને કોના દ્વારા કરવામાં આવી? આ પ્રશ્નના જવાબમાં એવું છે કે મહાભારતની અંદર ભીષ્મ અને યુધિષ્ઠિર આ બંને વચ્ચે એક સંવાદ ચાલે છે. અને ભીષ્મ યુધિષ્ઠિર સંવાદની અંદર યુધિષ્ઠિર ભીષ્મને શ્રાદ્ધ વિશે પૂછે છે. ત્યારે ભીષ્મ જવાબ આપે છે કે દુનિયામાં સર્વપ્રથમ જો કોઈએ શ્રાદ્ધ કર્યું હોય અને એના ઉલ્લેખો જો મળતા હોય તો એ ઉલ્લેખો છે નિમિ રાજા. દત્તાત્રેય ભગવાનના પોતે પુત્ર હતા અને નિમિ રાજાએ પોતાના પુત્ર શ્રીમાન, કે જે પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો, અને પોતાનો પુત્ર જ્યારે મૃત્યુ પામે છે તો એ પુત્રની પાછળ અનાયાસે એમણે આ શ્રાદ્ધ, એટલે મેં ના કીધું કે બીજી દીયતે શ્રદ્ધયા, તો અનાયાસે એમણે ઘણા બધા દાન કર્મો કર્યા. અને ત્યાંથી એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર શ્રાદ્ધ કર્મનો પ્રારંભ થયો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ પહેલા અધ્યાયની અંદર અર્જુન જે છે એ કૃષ્ણને બહુ સરસ વાત કરે છે કે તો ત્યાં પણ શ્રાદ્ધ કર્મનો ઉલ્લેખ છે કે ભાઈ કુળ ધર્મનો એમ કે જ્યારે નાશ પામે અને એના દ્વારા કરવામાં આવતું પિંડદાન, તર્પણ, તો અર્જુન આવું બોલે છે. એટલે મહાભારત કાળથી શ્રાદ્ધ કર્મનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 9મા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે એમ કહે છે કે હું સ્વધા, તો પિતૃઓ પાછળ જે શબ્દ વપરાય છે ને સ્વધા, તો આ બધું એવું કહેવાય કે એ કાળથી, મહાભારત કાળથી સગર રાજાએ પણ ભગીરથ રાજા, સગરના જે 100 પુત્ર હતા, ભગીરથ રાજાએ ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર કર્યું. એટલે રામાયણમાં પણ શ્રાદ્ધના તમને ક્યાંક ને ક્યાંક દ્રષ્ટાંતો જોવા મળે છે. શ્રીરામને ખબર પડી ચિત્રકૂટમાં કે દશરથ રાજા મૃત્યુ પામ્યા છે, તો તરત એ ફળ, કંદમૂળ, આ બધું જે પણ કંઈ હતું એ બધું લઈને રામે પણ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. રામાયણ મહાભારતથી શ્રાદ્ધ કર્મના ઉલ્લેખો આપણા ધર્મગ્રંથની અંદર મળે છે. જી, નયનભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે કોઈ પ્રવાસની શરૂઆત કરતા પહેલા શ્રાદ્ધ કરવું જોઈએ, કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા, તો કુલ વર્ષ દરમિયાન કેટલી વખત શ્રાદ્ધ કરવું જોઈએ? જુઓ, આખા વર્ષ દરમિયાન પહેલા તો શ્રાદ્ધનો પ્રારંભ કેવી રીતે થાય? તો એવું કહેવાય કે માણસનો જીવ શરીરમાંથી નીકળે એટલે કે માણસ મૃત્યુ પામે એટલે આપણા ધર્મગ્રંથની અંદર સૌથી પહેલાં જે વિધિ આવે છે એ ષટપિંડ વિધિ આવે છે કે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે 6 પ્રકારના પિંડ એને આપવા પડે. એટલે આમ આખા વર્ષમાં જોવા જઈએ ને તો માણસ પાછળ 8 પ્રકાર જેટલા શ્રાદ્ધ આપણે કરવા પડે. પહેલું છે ષટપિંડ શ્રાદ્ધ. મૃત્યુ શરીર એમ કે ચિત્તા ઉપર જાય એ પહેલાં કરવામાં આવતું શ્રાદ્ધ. 6 પિંડ એમાં આપવાના હોય છે. અલગ અલગ એના પાછા પ્રકારો છે. એમાં અત્યારે એ વિષયથી આપણે થોડા બહાર આવીએ, બહુ એમાં નથી જતા, પણ પહેલું પિંડ છે ષટપિંડ શ્રાદ્ધ. બીજું એવું કહેવાય કે મૃત્યુ પછી, અગ્નિ સંસ્કાર પછી દરરોજ જે નદી કિનારે કે તીર્થ સ્થાને જઈને અવયવ શ્રાદ્ધ, એટલે કે જે મુખ્ય શરીર જ્યારે એમ કે મૃત્યુ પામ્યું
તો નવું એક શરીર નિર્માણ કરવું પડે અને મસ્તકથી લઈને ચરણ સુધી જે પણ આપણા શરીરના જે પણ કંઈ અંગો છે જેને કહેવાય અવયવ, અથવા તો એનું બીજું એક નામ છે કે ગાત્ર શ્રાદ્ધ. તો બીજા નંબરનું જે શ્રાદ્ધ છે, જે ઘણીવાર એવું બને છે કે 1 થી 9 દિવસ નહીં, પણ 10મા દિવસે બધા 1 થી 10 દિવસના જે પિંડ છે એક સાથે આપી દેવામાં આવે, જેને આપણે અવયવ શ્રાદ્ધ કે ગાત્ર શ્રાદ્ધ કહીએ છીએ. હવે 6 શરૂઆતના અને 10 આ 16 જે પિંડદાન થયા, એને કેટલાક વિદ્વાનો મલીની ષોડશી તરીકે ઓળખે છે. પછી 11મા દિવસે પ્રાયશ્ચિત વિધિપૂર્વક આપણે 11માનો જે ક્રમ છે પૂજાનો, એમાં હોય છે નારાયણ બલિ. નારાયણ બલિ એ એક જીવને જ ઉદ્દેશીને, મેં તમને 2 વસ્તુ કીધી. નારાયણ બલિમાં હજી ઘણા લોકોને બહુ જ કન્ફ્યુઝન છે કે નારાયણ બલિ આપણે એકવાર કરી દીધી પછી બીજી વાર કરવાની. તો નારાયણ બલિ 2 રીતે થાય છે. સંકલ્પમાં એકાદશા શ્રાદ્ધ જ્યારે કરીએ છીએ ત્યારે એક જીવ જે મૃત્યુ પામ્યો છે એને ઉદ્દેશીને કરીએ છીએ. જ્યારે બીજી બાજુ નારાયણ બલિ ચાણોદ કરનારી કે આપણે સમસ્ત પિતૃઓને ઉદ્દેશીને, હમણાં અમાવાસ્યા આવશે તો સમસ્ત પિતૃઓને ઉદ્દેશીને આપણે કરતા હોઈએ છીએ. પછી આવે છે માસિક શ્રાદ્ધ. માસિક શ્રાદ્ધને એવું કે દર મહિને જેને આપણે મસ્યો કહીએ છીએ, દર મહિને એક મહિને બ્રાહ્મણને બોલાવી અને કરવામાં આવતું શ્રાદ્ધ એ માસિક શ્રાદ્ધ. પણ દેશકાળ, સંજોગ, સમય પ્રમાણે આ બધું દશા, એકાદશા, દ્વાદશા જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એક સાથે બધા પિંડદાન આપણે કરી દેતા હોઈએ છીએ. પછી આવે છે સપિંડીકરણ શ્રાદ્ધ. આ બધું આ 12મા દિવસની વિધિ છે. એક પેઢી આપણી ઓછી થાય, એક મુખ્ય પિંડ છે અને બીજા 3ની અંદર શું કરવાનું છે? સપિંડ, એટલે ભેળવી દેવાનું છે. અને આ જે વિધિ કરતા હોઈએ છીએ એ જે વિધિ આવે છે ષટપિંડી શ્રાદ્ધ, શ્રાવણી શ્રાદ્ધ, કન્યાગત. અત્યારે ભાદરવા મહિનામાં પણ લોકો શ્રાદ્ધમાં ભેળવવાની વાત થતી હોય છે કે 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, મારા પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવાના છે. તો આ પણ એક શ્રાદ્ધનો પ્રકાર છે, એ છે કન્યાગત શ્રાદ્ધ. અને પછી વર્ષી જેને કહેવાય, આપણે વરસ થાય અને જે શ્રાદ્ધ કરવામાં આવે. એટલે આમ જોવા જઈએ તો વ્યક્તિ મૃત્યુ પામે ત્યાંથી વર્ષ દરમિયાન લગભગ 8 જેટલા શ્રાદ્ધ કરવાના થતા હોય છે. જી, તો આ વર્ષ દરમિયાન જે 8 પ્રકારના શ્રાદ્ધ થતા હોય છે, તો મુખ્યત્વે ભાદરવા મહિનાને જે શ્રાદ્ધ પક્ષ તરીકે કેમ આપણે જે છે એમ કે દરેક શ્રાદ્ધ ભાદરવા મહિનામાં જ થતા હોય છે, આની પાછળ કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે ધાર્મિક પરંપરા છે? જો શ્રાદ્ધ ભાદરવા મહિનામાં જ કેમ થાય છે, એની પાછળની એક વૈદિક ગણતરી એવી છે કે સૂર્ય એમ કે જ્યારે કન્યા રાશિમાં પ્રવેશે છે, સૂર્ય જ્યારે કન્યા રાશિમાં પ્રવેશે ત્યારે એ જે પક્ષ બને છે એ પક્ષ બને છે પિતૃપક્ષ. અને તેથી જ ભાદરવો મહિનો એ પિતૃઓને જે કહેવાય કે પ્રિય છે. અને એથી મોટા ભાગે શ્રાદ્ધ જે છે એ ભાદરવા મહિનામાં જ થતા હોય છે, કારણ કે મેં કીધું એમ કે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશે છે. અને એ પક્ષ જે 15 દિવસ કે 16 દિવસની એ જે સૂર્યની જે રાશિનું પરિભ્રમણ છે, એ પક્ષ એટલે પિતૃપક્ષ અને એ પક્ષ એટલે ભાદરવો મહિનો. એટલે મોટા ભાગે લોકો ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરે છે. જી, નયનભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે શ્રાદ્ધ છે એ અલગ અલગ રીતે થતા હોય છે અને અલગ અલગ સમયે થતા હોય છે, તો સૌથી પહેલા આ એક સવાલ કદાચ દરેકના મગજમાં હોય છે કે ખરેખર શ્રાદ્ધ કરી કોણ શકે? શું દીકરી શ્રાદ્ધ કરી શકે? શું પત્ની શ્રાદ્ધ કરી શકે? એટલે ટૂંકમાં દરેકને આ એક પ્રશ્ન હોય છે કે સ્ત્રી શ્રાદ્ધ કરી શકે ખરા? હા, સરસ પ્રશ્ન બેન પૂછ્યો છે. શ્રાદ્ધનો અધિકારી કોણ? આમ તો શ્રાદ્ધ કરવા માટે સર્વસામાન્ય આપણે નિર્ણય સિંધુ કે બીજા જે પણ કંઈ શ્રાદ્ધ કૌમુદી કે બીજા જે પણ કંઈ ગ્રંથો છે એમાં પહેલા અધિકાર છે શ્રાદ્ધ કરવાનો પુત્રને. પુત્રને શ્રાદ્ધનો કેમ અધિકાર છે? તો પુત્ર શબ્દની વ્યાખ્યા એવી છે કે પુમ નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. કે પુત્ર જે છે એ પુમ નામનું, એમ કે ભાઈ આપણે જે પણ કંઈ નરકોની જે પણ કંઈ યાદી છે એમાં એક નરકનું નામ છે પુમ. અને પુત્ર જન્મથી એવું કહેવાય કે એના પિતાને કે એની માતાને એ નરકમાંથી એમ કે મુક્તિ અપાવે છે. એટલે મોટાભાગે એવું કહેવાય કે શ્રાદ્ધ જે છે એ પુત્ર કરી શકે. પણ એવું બને છે કે પુત્રની અવેજીમાં, આમ તો જ્યેષ્ઠ પુત્રને જ અધિકાર છે, પણ જ્યેષ્ઠ પુત્રની અવેજીમાં એ નાનો પુત્ર, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જો નાનો પુત્ર ના હોય તો ઘરનો ભાણેજ
પહેલા સગોત્રી ના હોય તો ભાણેજ, ઇવન જમાઈ સુદ્ધા પણ એમ કે શ્રાદ્ધ કરી શકે છે. અને તમે મને જે પૂછ્યું કે શું સ્ત્રીઓ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે, તો ધર્મગ્રંથોએ સ્ત્રીઓને શ્રાદ્ધનો અધિકાર આપ્યો છે. પણ એ વિચારવાનું આપણું ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, જાતિ, આવા જેવા જે પણ કે વ્યક્તિગત જે બધા નિયમો હોય એને ધ્યાનમાં રાખીને ધર્મગ્રંથો ત્યાં સુધી છે. શ્રાદ્ધ કરવું હોય ને મેડમ, તો એક શબ્દ છે સઉદર, એટલે તમારા પોતાના પેટ, જેને કહેવાય કે ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ જે બાળક, એ શ્રાદ્ધનો અધિકારી છે. વિષ્ણુ પુરાણ, માર્કંડેય પુરાણમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રીઓને શ્રાદ્ધનો અધિકાર છે. પતિ મૃત્યુ પામે, પત્ની જે છે એ પોતે પોતાના પતિના શ્રાદ્ધ માટે અધિકારી છે. દીકરી પણ પોતાના પિતાનું શ્રાદ્ધ કરી શકે છે. તો શ્રાદ્ધ એ બધાના માટે કરવું જોઈએ અને થવું જ જોઈએ. જી, આપે જે પ્રમાણે વાત કરી કે શ્રાદ્ધનો ઉલ્લેખ મહાભારતમાં છે, ગીતામાં છે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ વિશે વાત કરેલી છે, તો સૌપ્રથમ આ પૃથ્વી ઉપર શ્રાદ્ધ કોણે કરેલું? મેં હમણાં વાત કરી કે ભાઈ નિમિ રાજા, બરોબર, એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનના પોતે પુત્ર હતા અને એમનો એકનો એક પુત્ર જ્યારે એમ કે મૃત્યુ પામ્યો ત્યારે એમણે એ નિમિ રાજાએ એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર સર્વપ્રથમ શ્રાદ્ધ એમ કે કર્યું હતું. તો નિમિ રાજાથી આ શ્રાદ્ધ કર્મ જે છે એનો પ્રારંભ એમ કે થઈ રહ્યો છે. જી, જનરલી એવું થતું હોય છે કે શ્રાદ્ધ એ 16 દિવસ સુધી ચાલતું હોય છે. ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે કેટલાક પૂર્વજોની તિથિ આપણને યાદ હોય છે તો આપણે એ દિવસે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. કેટલાક સમય વખતે આપણાથી કોઈ કારણસર તિથિ ભૂલાઈ જાય છે કે કોઈ અન્ય કારણોસર આપણે એ દિવસે નથી કરી શકતા, તો શું એવું નિશ્ચિત હોય છે કે આ દિવસે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનું શ્રાદ્ધ આ દિવસે જ થવું જોઈએ? જો શ્રાદ્ધ કરવું, ઘણી વખત એવું બને કે આપણા પિતૃઓની તિથિ આપણને યાદ નથી. ક્યારેક એવું પણ બને કે બેન બે તિથિ છે ને એક સાથે આવતી હોય, પિતા અને પુત્ર. જો શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે એવું વિચારવાનું છે કે જ્યારે શ્રાદ્ધ કરીએ છીએ સાથે સાથે બ્રહ્મભોજન કરીએ છીએ. શ્રાદ્ધનો પ્રસાદ ઘરમાં બધા જ લેતા હોય છે. હવે જો તમે એવું વિચારો મેડમ કે પિતા અને પુત્ર બંનેની એક તિથિ હોય તો પ્રસાદ કેવી રીતે લેવો, શ્રાદ્ધને કેવી રીતે મેનેજ કરવું? એટલે ઘણીવાર એવું બને છે કે પિતા પુત્ર બંનેની એક તિથિ હોય તો શ્રાદ્ધની તિથિ તમે બદલી શકો છો. પરિવારમાં નાના મોટાનું શ્રાદ્ધ મેડમ એક દિવસે આવે તો એ તમે નાના મોટાના શ્રાદ્ધમાં તમે તિથિ ફેર કરી શકો છો. એવું જરૂરી નથી કે ભાઈ 11ના દિવસે મૃત્યુ પામ્યા હોય તો 11 જ લેવી, કે ભાઈ ચોથના દિવસે મૃત્યુ પામે વ્યક્તિ તો ચોથ જ લેવી. પરિવારમાં બીજા બધાની તિથિઓનું પણ મેં ધ્યાન રાખવાનું છે. મેં ના કીધું નાનું મોટું ભાઈ બહેન કે આ બધું જે પણ કંઈ છે એ બધાને ધ્યાનમાં રાખીને આ જ્યારે ભાદરવાનું શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે આપણે કોઈ તિથિ આપણે અનુકૂળ હોય એ તિથિ આપણે લઈ શકીએ છીએ. મને કોઈ જ તિથિ યાદ નથી તો પછી સર્વપિતૃ અમાવાસ્યા જેને કહેવાય એ શ્રાદ્ધ માટેની ઉત્તમ તિથિ છે. આ ઉપરાંત શાસ્ત્રમાં કેટલાક એવા નિયમો પણ બતાવ્યા છે કે સૌભાગ્યવતી જે સ્ત્રી હોય, બરોબર, એ સ્ત્રીઓનું શ્રાદ્ધ એટલે કે 9મી તિથિ કન્યાગતની શ્રાદ્ધ પક્ષની એ દિવસે સમગ્ર સ્ત્રી જાતિ એનું શ્રાદ્ધ એમ કે થઈ શકે અને કરવું જોઈએ, જેને આપણે એવું કહીએ છીએ કે સૌભાગ્યવતી શ્રાદ્ધ. પછી એવું થાય કે કોઈ સંન્યાસી હોય અને સંન્યાસી, બરોબર, જ્યારે સંન્યાસ ધારણ કરે છે અને આપણા પરિવારનો છે છતાં પણ આપણું તો એની સાથેનો જે કહેવાય કે લોહી સંબંધ છે અને આપણે એનું શ્રાદ્ધ કરવું હોય તો શાસ્ત્ર એવું કહે છે કે બારસ, આ ભાદરવા મહિનાની વદ બારસ, એ દિવસે સંન્યાસીઓનું શ્રાદ્ધ કરી શકાય. ક્યારેક એવું બને કે અકસ્માત કોઈનું મૃત્યુ થયું હોય, શસ્ત્ર અસ્ત્રથી કે પડી જવાથી કે આવા જે બધા કોઈ કેસ હોય છે, એ વખતે એમની તિથિ પણ આપણા હિન્દુ ધર્મની અંદર નક્કી જ છે કે શસ્ત્ર કે દુર્ઘટનાથી કોઈ મૃત્યુ પામ્યું હોય તો એની માટેની તિથિ છે 14. તો શ્રાદ્ધ આમ જોવા જઈએ તો ગમે તે તિથિએ કરવું જોઈએ, પણ અમુક આપણા જે ધર્મની જે કહેવાય કે મર્યાદા
એને ધ્યાનમાં રાખીને આપણે તિથિ લઈ પણ શકીએ છીએ. જી આ તો આપે વાત કરી કે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય, પણ અત્યારે એક સવાલ જે મુખ્ય થાય છે એવો છે કે શ્રાદ્ધ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જુઓ, મેં હમણાં વાત કરી શ્રાદ્ધની આપણે વ્યાખ્યાથી આપણે શરૂ કરીએ કે શ્રદ્ધયા દીયતે કે ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. પણ શ્રાદ્ધની બાબતમાં મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે શ્રાદ્ધની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો એમણે એવું લખ્યું છે કે અક્રોધ નહીં, શોચ પરહી, સતતમ બ્રહ્મચારીભિ, ન્યસ્તશાસ્ત્રમ મહાભાગઃ પિતરઃ પૂર્વ દેવતા. 3જો અધ્યાય મનુસ્મૃતિનો કે ભાઈ શ્રાદ્ધ કરવું હોય તો સૌથી પહેલા અક્રોધ નહીં. સવારે શ્રાદ્ધ કરતાએ ક્રોધ ઉપર વિજય મેળવવો, અક્રોધ નહીં, ક્રોધ નહીં કરવાનો શ્રાદ્ધના દિવસે તો ખાસ. બીજું કહે છે કે જો તમારા ઘરમાં શ્રાદ્ધ હોય તો શૌચ પરહી. શૌચ એટલે પવિત્રતા, સ્થળની પવિત્રતા હોવી જોઈએ, સામગ્રીની પવિત્રતા હોવી જોઈએ, દ્રવ્યની પવિત્રતા હોવી જોઈએ, શૌચ પરહી. ત્રીજું કે છે શ્રાદ્ધ કરવું હોય તો બહુ સરસ વાત કરે છે સતતમ બ્રહ્મચારી બી. એ દિવસે ખાસ કરીને શ્રાદ્ધ કરતાએ બ્રહ્મચર્ય વ્રત જેને કહેવાય એનું પાલન કરવું જોઈએ. શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે એ પ્રકારની ઉત્તમ સામગ્રીઓનો જેને કહેવાય કે ઉપયોગ કરીને શ્રાદ્ધ કરતાએ શ્રાદ્ધ કરવું જોઈએ. જી નયનભાઈ, આજે આપે આપનો કિંમતી સમય આપ્યો અને અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે ડૉક્ટર નયન નાગર કે જેઓએ આજે આપણને શ્રાદ્ધ વિશે માહિતી આપી. અત્યારે આટલું જ. અવારનવાર મળતા રહીશું આવા કેટલાક મુદ્દાઓ અને રસપ્રદ ચર્ચાઓ સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર. ॐ देवताभ्यश्च पितृभ्यश्च महायोगिभ्यः एव च नमः स्वाहायै स्वधायै नित्यमेव नमो नमः. ॐ